हाय फ्रेंड्स, तो हूँ छूँ परमार सुनीता। तमारू स्वागत है हमारी चैनल पर। અને ફાઇનલી અમારા હલમલ હાથી સાથે અમે છીએ સોમનાથમાં। તો સૌરાષ્ટ્રમાં આવીએ અને ચા ના પીએ એવું તો બને જ નહીં। તો સવારની શરૂઆત થઈ છે અમારા ચાથી, પછી થશે પ્રભુના દર્શન। તો તમને પણ મળાવીશ પ્રભુને। गेटथी मंदिर 2 किलोमीटर है। चाहो तो चालीने जई शको छो, पण अमे बी चालीने ज जईए छे केम के रिक्शाना भाड़ा बहु ज वधारे होय छे। अत्यारे लोकोए कीधुं खाली गेटथी त्यां सुधीनुं भाड़ुं 50 रुपया, एटले अमने एवुं थयुं के चालीने जवुं जोईए अने प्रभुने प्रसन्न करवा जोईए। तो बहु दूर नथी एटले अमे चालीने जईए छे। प्रभु जोड़े ज छे केम के हूँ जेटली बी वखत महादेवना दर्शन माटे गई छुं, मने ऑलवेज बीलीपत्रनुं झाड़ पहेला देखायुं छे। जो आ 1 बीलीपत्रनुं झाड़, आ 2, पछी क्या 3, 4 અને 5 कन्टिन्यू 5 बीलीपत्रना झाड़ है। एटले आ संकेत है कि प्रभु मारी जोड़े है। जो है ने रस्ता में अमने पॉइंट पर मळ्यो, एटले प्रभु केटला संकेत आपशे हवे। तड़को बहु ज छे, प्रभुना दर्शन करी लीधा छे अने फूल पण लई आवी छुं हुं अंदरथी। बहु ज भीड़ छे, बहु ज, पण ठीक है, व्यवस्था सारी है। महादेव ना दर्शन करवा मानाजी पण आया है। जो अरे यार, लाला ना दर्शन करवा एक दिवस महादेव गया था बाळ रूप में, पण आज तो कानो आयो छे बाळ रूप में। આવું અદ્ભુત દ્રશ્ય, થેન્ક યુ પ્રભુ કે આજે હું બધું જોઈ રહી છું। પાણીના કાઉન્ટર લાગેલા છે, અહીંયા જમણવાર કાઉન્ટર લાગેલા છે, બધું જ ફરાળી છે। મતલબ વ્યવસ્થા એક નંબર છે। આટલી બધી પબ્લિકમાં પણ વ્યવસ્થા એક નંબર છે। તો એ કેટલી બધી પબ્લિક છે, એ બધા માટે અનલિમિટેડ ફરાળી ફ્રી। આ છે મારા પ્રભુનું દરબાર। हर हर महादेव, हर हर महादेव, जय सोमनाथ। फाइनली हवे प्रसाद ग्रहण करवानो टाइम आई गयो छे। दरिया तट पर कोई आर्टिस्ट बहुत सरस रीतना महादेव आखो सोमनाथ बनाव्યું છે। बजरंगबली आ છે આપણા મહાદેવ અને આ છે વિશાળ દરિયો। આ નાનું શિવલિંગ આ છોકરીઓએ બનાવ્યું છે। અરે વાહ, લાઇટિંગ તો કેટલી સુપર લાગે છે।
બહાર આપણને બોલાવી રહ્યો છે ત્યારે આ અંકલ આંટી છે 2 વર્ષ પહેલા જ્યારે અમે શિવરાત્રીમાં આવ્યા હતા ને ત્યારે એમની મુલાકાત થઈ હતી અમારી. આજે ફરી મુલાકાત થઈ છે અને કોઈ દિવસ એવો નથી કે જે અંકલ મને સોમનાથ મહાદેવના દર્શન નહીં કરાવતા હોય. ડેલી બેસિસ પર એમનો મને મહાદેવનો ફોટો આવે ને આવે. 2 વાગ્યા છે અત્યારે અને જો કોઈ જ પબ્લિક નથી, બધા જ નીકળી ગયા છે. અત્યારે 12:30 વાગ્યાની આરતી પ્રભુની લીધી અને અમે લોકો નીકળ્યા. અત્યારના દર્શન બહુ જ સરસ થયા, આરતી બી બહુ સરસ થઈ, મજા આવી. હવે અમે લોકો જઈએ છીએ અમારા હોટલ તરફ આરામ કરવા. પણ હજુ બી પબ્લિક આવે છે દર્શન કરવા. જો ખાસી બધી હજી પબ્લિક આવી જ રહી છે. હજી મંદિરના દરવાજા બી ખુલ્લા છે. એક ખાસ વાત પ્રભુને કહેવા આવી હતી જે મેં કહી દીધી છે. જો મારી લાગણી સાચી હશે ને તો પ્રભુ એ ઈચ્છા જલ્દી પૂરી કરશે. હવે બસ બધું પ્રભુના ભરોસે છે. હર હર મહાદેવ.